વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. હું વસુધા ઇનામદાર. આમ તો મને નાનપણથી જ વાર્તા વાંચનનો શોખ હતો, પણ તેને વધુ પુષ્ટિ મળી કોલેજ કાળ દરમિયાન. MA અભ્યાસ પછી મારા લગ્ન થયા. સમય જતાં મારો વાર્તા રસ નાટ્યભૂમિ તરફ વળ્યો. એ જ ગાળામાં નાટકો જોવાની અને એકાંકી નાટકો લખવાની શરૂઆત કરી. અને મારા તે શ્રાવ્ય નાટકો આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પરથી પ્રસારિત થતા. એ દરમિયાન મને પાલનપુરની કોલેજમાં MAમાં અખાની ગીતા શીખવવાની તક મળી અને ત્યારે મને ફરી ભણવાની ઈચ્છા થઈ. ગુજરાત યુનિવર્સિટીમાં PhD દરમિયાન મેં મરાઠી નવલકથાનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. એ પુસ્તકની સારી એવી નોંધ લેવાઈ અને એ જાણે મારું ગુજરાતી સાહિત્ય માટેનું પ્રવેશ દ્વાર બન્યું. ત્યાર પછી અમે સ્વેચ્છાએ ભારત છોડ્યું ને અમેરિકાના વસવાટ દરમિયાન ફરી વાર્તા વાંચનનો શોખ જાગ્યો અને સાથે સાથે વાર્તા લખવાનો પણ. મારી પ્રથમ વાર્તા કુમાર માસિકમાં છપાઈને આવી. હું એનો જશ મુરબ્બી શ્રી રઘુવીરભાઈ ચૌધરીને આપું છું. એમણે જ તો મારી વાર્તા કુમાર સુધી પહોંચાડી હતી ને. એ સાથે અખંડ આનંદ માસિકમાં પણ મારી વાર્તાઓ આવવા લાગી ને વાર્તા લખવાનો મારો ઉત્સાહ વધી ગયો. જુદા જુદા માસિકોમાં મારી વાર્તાને સ્થાન મળતું ગયું. પછી મારી કલમ જાણે વાર્તાની આંગળી પકડીને ચાલવા લાગી. આસપાસના રોજિંદા જીવનમાંથી જે જોવાતું તેની મન પર અમીટ છાપ પડતી. તેથી જનજીવનમાંથી કથાબીજ સહજ મળી રહેતું. આમ તો દરેક માનવીનું જીવન એક નાની મોટી વાર્તા સમાન જેવું જ છે ને. મારી કેટલીક વાર્તાઓ પારિવારિક કે સામાજિક સમસ્યા અને તેમાંથી ઉપજતા સંઘર્ષમાંથી લખાયેલી છે. આમ ક્યારેક જીવન કેન્દ્રી બનતી વાર્તા જાણે અજાણે મને વ્યક્તિગત જીવન પ્રત્યે આકર્ષતી. વાર્તા લખતી વખતે પાત્રોના સુખ દુઃખમાંથી નીપજેલી મનની પ્રતિક્રિયાને ફંફોસીને એને કલાત્મક ઘાટ આપવાનો પ્રયત્ન મારાથી અનાયાસ થતો. મને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થતા પાત્રોની મથામણનું આલેખન કરવું ગમતું. સમાજની ઘટમાળમાં મનના કોડિયા સંકોરીને જીવતા પાત્રોના આંતરમનમાં સહજ રીતે પરકાયા પ્રવેશ થતો ગયો અને જ્યારે એમ બનવા લાગ્યું ત્યારે પાત્રના મનોવિશ્વને વર્ણવતા મોરપીંછની હળવાશ રાખવાની ફાવટ આવતી ગઈ. કથા વસ્તુ સાથે સર્જાતી પરિસ્થિતિ અને તેની અભિવ્યક્તિ વાર્તા કલાને ઘાટ આપવામાં મદદરૂપ થાય છે તેની પ્રતીતિ મને વાર્તા લેખન દરમિયાન થતી ગઈ. વાર્તા લખવા માટે જરૂરી એવા ઉપકરણોનું સમતુલ રીતે ઉપયોગ કરવાનું હું શીખતી ગઈ. નાનકડા કથાબીજમાંથી સર્જાયેલી વાર્તાનો ઉપાડ મારા વાચકોનો રસ અંત સુધી કઈ રીતે જાળવી શકે એ તરફ વધુ ધ્યાન અપાતું ગયું. આમ વાર્તા લખતા મારી વાર્તામાં વિષય વૈવિધ્ય સાથે કથા નિરૂપણમાં નવીનતા વિના આયાસે પ્રવેશતી. હું પાત્રોની ભાષા ઘટના અને પ્રસંગને અનુરૂપ રહે એ પર ભાર મૂકતી ગઈ. પાત્રોની બાબતમાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં અટવાયેલા પાત્રો એમના સંઘર્ષમાંથી કોઈ માતબર ક્ષણે બેઠા થતા ત્યારે પાત્રના વિકાસ સાથે
કથા વસ્તુના વિકાસ પ્રત્યે પણ મારાથી સજાગ થઈ જવાતું. ક્યારેક મને થતું કે વાર્તા લખતી વખતે સર્જક પાસે સંવેદનશીલ મન સાથે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ હોવી એ વણલીખી જરૂરિયાત છે. માનવીય સંબંધમાં પસરાયેલી સમજ અને ગેરસમજ તેમજ ન ટાળી શકાય એવા સંજોગોમાં ફસાયેલા પાત્રોની સાથે વાચક પોતાના જીવન સાથે સામ્યતા અને નિકટતા અનુભવતા અને એવા પાત્રોની છાપ વાચકના ચિત્તમાં લાંબા સમય સુધી રહેતી એવા અભિપ્રાય વાચકો તરફથી ક્યારેક જાણવા મળતા તો વળી સંકટના સુનામીમાં અટવાઈને હલેસા મારતા પાત્રો ક્યારેક વાચકના પથદર્શક બનતા એવા પ્રતિભાવો પણ મળતા. આમ મારી અનુભવેલી સંવેદના વાચકો ઝીલતા ગયા. એને તેઓ પોતાના જીવન પ્રસંગની સાથે સરખાવતા એવું જ્યારે જાણવા મળતું ત્યારે મારો કથાલેખનનો ઉત્સાહ બમણો થઈ જતો. આમ પુસ્તકના પૃષ્ઠ પરથી રસાર્દ વાર્તા ભાવકના હૃદય પૃષ્ઠ પર શરૂ થાય અને કથારસના છાંટણા લાંબા સમય સુધી ભાવકને ભીંજવે ત્યારે મને મારું લખાણ સાર્થક થયું એમ લાગતું.